નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના રહેવાસીઓને આગામી દિવસોમાં રાજ્યમાં ચાલી રહેલા અસહ્ય ગરમીથી થોડી રાહત મળી શકે છે। ખાસ કરીને આગામી અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં હવામાન ફેરફાર સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ રવિવાર અને મંગળવાર વચ્ચે રાજ્યમાં હવામાન ફેરફાર થશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મોરબી જિલ્લાના આમરણ ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં જનભેદીને સંબોધતા રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા। ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેના સંબંધો માત્ર રાજકીય જ નથી, પરંતુ એક અતૂટ અને પારિવારિક સંબંધ છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા 3 બિલો પર મતદાન કરવામાં આવ્યું હતું। આ પહેલા આ વિધેયક પર લાંબી ચર્ચા ચાલી હતી। વિપક્ષ દ્વારા આ બિલનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો। પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા વિપક્ષને આ બિલનું સમર્થન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। જો કે આખરે મહિલા અનામત સાથે જોડાયેલા આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યા નહીં। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી હોય તેવું જણાઈ રહ્યું છે। અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ બેવડી નાગરિકતાના ગંભીર કેસમાં FIR દાખલ કરવાનો આદેશ આપ્યો। આ આદેશ બાદ દેશના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના છાવણી વિસ્તારના ગોસાઈ ગામમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે। લગ્નના જમણવારમાં રસગુલ્લા ખાવાથી નારાજ કેટરિંગ કોન્ટ્રાક્ટરે 11 વર્ષના બાળક અમર ઉર્ફ ચમનને ડીઝલ છાંટીને આગ લગાવી દીધી। બાળકના ચહેરાથી લઈ કમર સુધી ખરાબ રીતે દાઝી ગયો। તેની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા, પણ ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં મોટી ઘટના બની। બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન કરીને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ ગુજરાતથી પકડાયો। સાણંદથી શેખર યાદના નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે બિહારના નવા CMને મારવાની ધમકી આપી હતી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં વધતા તણાવથી વૈશ્વિક વાતાવરણ અશાંત થયું છે અને તેની અસર હવે ભારતમાં સીધી રીતે જોવા મળી રહી છે। US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉર્જા બજારમાં નવી ચિંતાઓ ઊભી કરી। નિષ્ણાતો માને છે કે જો આ પરિસ્થિતિ વધારે વણશે તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે।